હું આશા રાખું છું ભૂતકાળમાં રાજકીય રીતે, ધાર્મિક રીતે, સામાજિક રીતે, વ્યક્તિગત રીતે, બીજી કોઈ પણ રીતે સોશિયલ મીડિયામાં કે ભાષણમાં મારી કોઈ બાબત અયોગ્ય હોય, ખોટી હોય, તો એ બાબતનો હું ક્ષમા પ્રાર્થી છું. હું બધાનો દિલગીરી વ્યક્ત કરું છું અને બધા પાસેથી હું માગું છું કે હું તમારો છોકરો છું, તમારો દીકરો છું, યુવાન છું. તમે મારું ઘડતર કરજો, તમે મને શીખવાડજો. તમે મારું બાવડું તો ઝાલ્યું છે, હવે તમને જરૂર જણાય તો મારો કાન ઝાલજો. હું ભૂલ ઈરાદાપૂર્વક મેં જીવનમાં ક્યાંય ભૂલ કરી નથી, ભવિષ્યમાં કરવા માંગતો નથી. હું બે વસ્તુની પરફેક્ટ ખાતરી આપી શકું છું કે કોઈ પણ કામ હશે ગુજરાતના કોઈ પણ છેડે, એમાં મારો ઈરાદો ખરાબ નહીં હોય. હું જે કાંઈ કરીશ એમાં ગોપાલ ઇટાલિયાનો ઈરાદો જિંદગીમાં ખરાબ નહીં હોય અને ગોપાલ ઇટાલિયાનો પ્રયત્ન ક્યારેય ઓછો નહીં હોય. આ બે વસ્તુની હું બાંહેધરી આપી શકું. પરિણામ તો અજારાથવાળાના હાથમાં છે, ઈશ્વરના હાથમાં પરિણામ છે. મારા હાથમાં મારી નિયત અને મારો પ્રયત્ન છે. તો આ નવી શરૂઆતની ક્ષણે હું વિશાળતા તરફ આગળ વધવા માંગુ છું. તમે પણ સમર્થકો, શુભચિંતકો, જેને મારાથી દુઃખ લાગ્યું હોય, આઘાત લાગ્યો હોય, એ બધાએ વિશાળ મન રાખી અને ગોપાલ ઇટાલિયાને માફ કરી અને એક દીકરા તરીકે તમે મારું ઘડતર કરો. કેમ કે મારે રાજનીતિમાં ઘણું સારું કામ લોકો માટે કરવું છે અને એમાં મારે તમારા આશીર્વાદની જરૂર છે.